માર્ગદર્શન ઘેલે પવન આવે મિત્રો પાણી લો એક ચકરી ઉડી જાય આય ઉડે પણ આખો પુલ અહીંયા પાણીનો ભરાઈ ગયો. જય માતાજી બધાને, કેમ છો? મજામાં તો છો. સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારનો બ્લોગ થાય છે 6 વાગ્યા શરૂ. અમારે અત્યારમાંથી વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. જો સંજય તો ગોદરું વટીને જોવા નીકળે. આમ જો શું જોવા આવ્યા? એવું છે? એવું છે? તમને ખબર છે વરસાદ? હા ઓકે. આમાં રહોડામાં ધવાડો એટલો થાય છે. જો આજ વરસાદ કઈ ન આવે, આખી રાત નો આવે. તમે જાગતા છો? આપણું રહોડું પલ્લી ગયું. આમ જોઉં તો આમ જો મિત્રો, અહીંથી પાણી આવે છે બધું અમારા રહોડામાં. મિત્રો અત્યારે છે ને અમારે રસોડામાં પાણી માટે ગળી જાય છે કે અમે છે ને અહીંયા ગલજાવ બે થાંભલીઓ દેખાય છે ને, આ બે થાંભલીઓ એ જગ્યાએ અમારે અહીંયા ટાટું બાંધેલું હતું. અમારે જે કાગળથી બાંધેલું હતું એ મિત્રો અત્યારે છે ને મેં કાઢી નાખ્યું હતું, કારણ કે એ જૂનું એક વર્ષ થઈ ગયું હતું ને પાછું પડે એમ હતું, એટલે મેં કાઢી નાખ્યું હતું ને, એટલે એની હિસાબે અમારા રસોડામાં પાણી વયું જાય છે બધે. મિત્રો આખી રાત વરસાદ વેરો આમ દો તમે મિત્રો શર્ટ પહેરીને નહીં આવશે, કારણ કે મારે જવું છે ધાબે જઈને જોવા જવું છે કેટલું પાણી આવે છે ને. સોનલ તામથી દોડીને આવી તો ક્યાં ગઈ હતી? કેમ તો બાગડ બિલ્લા જેવી લાગતી ચાકડામાં તારે આંખું ક્યાં નદી? નદી નદી આવવાની છે. તો અહીંયા કેટલું મિત્રો પાણી આવી ગયું. એ બધું ગામનું પાણી જ આવે છે. હા આપણે ધાબે જઈ જોવા. મિત્રો હું છે ને જે અમારે ટાટું વિખાઈ ગયું છે ને એ માટે નવું કાગળ લેવો છો, બનાવવાનું હતું ટાટું. તો અમારો વરસાદ અત્યારે આવી ગયો ને કાંઈ બને એમ છે નહીં, કારણ કે આ કાલનો વરસાદ ચાલુ છે. તો પેલા ધાબે જાય ને ધાબે છત્રી લઈ લે તો હારે, નકર માઇક ને બધું પલળી જાય. હા તો છત્રી લઈને આવ્યા એમ નહીં જો ને હું મૂકી ગયો ના હું પલ્લી જાય. હા કાકાને ધાબે પગી ગયા છે. ધાબે ચડી છત્રી ભટકાય ભટકાય તું આઈ લે, ખાલી તું આઈ લે એકવાર ભેગી. સંજય મને પલાળ દે, માર્ગદર્શન ઘેલે પવન આવે મિત્રો પાણી લો એક ચકરી ઉડી જાય આય ઉડે પણ મિત્રો તો પવન જો તમે જો મિત્રો અત્યારે વરસાદ તો ભાઈ બહુ આવી ગયો, ભૂકા કાઢી નાખ્યા. હવે નદી બતાવું, નદી તમને જો દેખાય તો. ઓહો મિત્રો તમે જો આમ ખેતરોમાં પાણી ભરી દીધું. આમ જો પાણી ક્યાંય ન જાય. નદી આવી છે પણ બાવળિયાની હિસાબે દેખાય નહીં. આપણે કોઈ હજી એક જગ્યાએ જઈએ, આપણે ટેસ્ટ કરી લઈએ. હા મિત્રો આવી ગઈ નદી, જોવો તમે બે કાંઠે નદી આવી જાય છે. જો આ નદી છે મિત્રો અમારે. તો મિત્રો ઘણા સમય પછી અમારે નદી આવી છે હો મિત્રો આમાં, કારણ કે વરસાદની ફૂલ જરૂર હતી અને વરસાદ મિત્રો અત્યારે આવી ગયો છે ને ધોમ વરસે છે. અત્યારે અહીં ખખડાટી બહુ થાય છે, એટલે આપણે સીધા નીચે વયા જઈએ વરસાદની. અગર આ છત્રી કાગડો થઈ જાય. હા કાગડો મિત્રો ધાબે અહીંથી નીચે આવ્યો ને તો તમે જોવો મિત્રો છે ને છત્રી એકલા સંજય લઈને ભાગી જાય, મને પલાળતી એમ કઈ આવું કાંઈ નહીં, તું એકલી ભાગી ગઈ હતી. મારે છત્રીમાં નથી રહેવું એમ, કારણ કે મિત્રો પવન એટલો હતો ને કાગડો થઈ જાય તો હું ઉડતી હતી ને છત્રી ભાગી એમ કે લઈને ચાક આપણે કાગડા થઈ જાવ તો. મિત્રો અત્યારે તો ખાડા પાડી દીધા પાણી. સારું છે તગારું હતું પહેલા. જો મિત્રો અહીંયા તગારું નતું ને તો અહીં ખાડો પડી દીધો. એટલો વરસાદ આવ્યો હતો રિયલમાં એ ખાડો પડી ગયેલો છે એવી રીતે પાણીનો. હા હે એટલે જ ને તગારું મૂક્યું, નીચે જ પડી ગયો બીજો. એવું છે? હા મિત્રો પાણી છે ને ભાઈ ધોઈ નાખે. જેવો તેવો ડેમ હોય તો એ કાઢી નાખે. પછી આ કોબી શું છે? નદી કેટલી કઈ નદી બે કાંઠે એવી, બે કાંઠે પાણી એવું, બે કાંઠે આમ જો બે કાંઠે. અત્યારે ઠંડો પવન છે ને વરસાદ આવે છે, એટલે આપણે ક્યાંય જવાનું મન નથી થતું. તો એ જો અમે અત્યારમાં પલ્લી ગયા. પલ્લી ગઈ? તમે પલ્લી ગયા, તમારે રહ્યા છો. સંજય પલ્લી ગયા, હું પલ્લી ગયું. તું નથી પલ્લી એમ લાગે મને ટાઈટ હોય એમ લાગે. હાલ હાલ ઘર ભેગી ના થાવ, ઘર ભેગા થાવ. હાલો ઘર મારે વાળું વાંદા કરવા. આ મચા વાળવા જતી હે વરસાદનું કાંઈ નહીં. અત્યારે વરસાદનું કાંઈ નહીં. વરસાદ રહી જાય પછી હાલો બધું બનાવી નાખ્યું છે. પાણી રેલમ સેલમ થઈ ગયો પણ રહોડામાં તમારે. આ ટાટું કાલે જ વીખું, તમે વીખું ન હોત ને તો હાલત હેઠું કાંઈ ન આવે તેમ આવી ને. હાલે તો છત્રી લઈ લે તો. મિત્રો આપણે મોઢું ધોઈ નાખ્યું છે ને હવે આપણે બે જવાનું છે જમવા. તો મિત્રો જમવામાં તો છે દહીં વઘારેલું છે, ચા છે, અથણા જો મિત્રો, મરચું, સીપડું, લીંબુ.
બ્રશ મારી મમ્મી મને શીખવાડે બ્લોગમાં કામ બોલાય બ્રશ કરી નાખું વધારે મારા બાને ખબર પડતી હોય એવું લાગે નહીં રહેતી પેજ આપણો રેનકોટ નથી ઓકે ટોપો તો પહેરો માથે પર લઈ જા દોરી બાંધી દેવાય અહીંયા વાળ તો મેંદર નાખજો વાળ પલ્લી નીંદર છે મોઢે જોઈ એમ એ ભલે થઈ જાય મોઢું કેવું લાગતું આવજો હે પણ લઈ જાઓ મિત્રો ગામમાં પાણી જો તમે પાણી પાણી થઈ ગયું આ બધે રોડ ધોઈ નાખો હાવ પાણી બહુ આવી ગયા છે આમ લોકો મિત્રો અહીંયા પાણી એટલું આવ્યું છે અહીંયા એટલું પાણી જાય છે આ ખેતર તો આખું ઉકેલ થઈ ગયું પાણી પાણી મિત્રો આ ખેતરે આખું પપ્પા ખાલી ધરી ધરી દેખાય એમ લોકો પપ્પા ખાલી ધરી ધરી દેખાય આખો ફૂલ અહીંયા પાણીનો ભરાઈ ગયો મિત્રો ફાઇનલી પાણીમાં ગાડી નાખી હતી બંધ કરી દીધું કારણ કે આગળ લઈ નાખજો ફોન પર પડી ગયો પાણીમાં બધું થાય પાણીમાંથી નીકળી જશે હવે જાય છે આપણે મિત્રો અત્યારે ઘેરવી આવ્યો છો કામ કરીને તો ચાલો મિત્રો અહીંયા ટાટું બનાવી નાખ્યું છે આમ કાંઈ ઘટે નહીં એવું બહુ મહેનત કરી હો પણ આ ટાટામાં સાલ વરસાદમાં બનાવ્યું તું બનાવતી હતી હું વાત કરસ સાફ કરવામાં આ થોડી આમાં તો વાર લાગે સાફ કરવાની આમાં દીપકભાઈ વોરણ હેરખો કરે ટી 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 ચાલુ છે હું કયો હા બે જગ્યાએ બાંધવાનું છે બાંધવાનું કઈ ચાલો નીકળો નીકળો પછા પગે કેમ રોટલો મૂકો છે ગરમા ગરમ રોટલા 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 જોજો બળી ન જાય ફેરે 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 લે 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 કેમ એ બધું પાણી ભરાઈ ગયું હવારમાં રોહડામાં હા પછી આ બધું ધોયું આ બાથરૂમ ધોયું બધા વાસણ ધોયા પાછું મૂક્યું ટાઢું કર્યું 3 વાર વાળ્યું વાહ વાહ સરસ વેરી ગુડ મિત્રો રીંગણાના ઓળા થાય ઓળા આ રીંગણા લાવ્યો તો કેટલા ને લાવ્યા કઈ સસ્તા છે કે મોંઘા છે મોંઘા છે 20 ના 500 લાવ્યા કેટલા લેવા 20 ના 500 20 ના 500 જો આ હું કામકાજ હાલે છે શું કરો કામકાજ આ છે લીરો લીરો શું કહેવાય મિત્રો લીરો એ બધાને ખબર છે લીરો કહેવાય એ શું કરો તમે આ નથી આ ટાટુ છે ને રામ છે એવું છે इसको बांधना पड़ेगा અમે છે ને બહુ વરસાદ આવ્યો ને તે બધા ખાલી મૂકીને ભાગ્યા હેકાઈ ગયો છે જો તમે રીંગણું અહીંયા જો અમારે રીંગણું ફોલાય છે ગરમા ગરમ ધગી જાય હવે કાઈ ન થગી છે અમને આદત પડી ગઈ કાઈ તો મિત્રો બે રીંગણા તો આપણે ફોલી નાખ્યા છે ક્યારનો મહેનત કરતો તે માઇન્ડ મેં ફોલી રહ્યો હા બાબા મૂકી દો મારા મમ્મી ડુંગળી સુધારે છે ટમેટો ટામેટો લહણ ઓળો કઈ આ લહણ ઉગી ગયેલું છે જો એમ નહીં ઓળો કઈ એમ ના બની જાય તો પેલા તો આને હેકવા પડે પછી પાછા ફોલવા પડે પછી આવી રીતે હમ કરવાના આમને બાફેલો હોતે ને ખવાય આલે ડીટી પેલા બહુ ખાતી ના મને માર નથી ખાવું ખાતું એ કઈ થોડું થોડું છે ડીટીઓ અત્યારે જમવાનો ટાઈમ થઈ જશે ને જમવામાં જો આ છે ઓળો આ છે કારેલું આ છે રોટલા લીંબુનું અથાણું એ બધું જમવાનું આવી ગયું છે અને હવે અત્યારે અમે જમી લઈ તો આજનો બ્લોગ અહીં સુધી છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું બીજા નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય